હે ગાઈસ, ગુડ આફ્ટરનૂન. તો સ્વાગત છે મસ્ત મજાના નવા બ્લોગમાં. ને બાકી કે છે 12 બપોરના, કેમ કે રાત્રે બહાર ગયો હતો ને પછી સવારે 5-5:30 ઘરે આવ્યો હતો. તો બસ જો બ્રશ કરી લેવું, જમવાનું તૈયાર થઈ ગયું છે. મમ્મી કે ઉઠ હવે જમી લઈએ અને પછી નાહી તો પાછો આપણા કામે લાગી જઈએ. ચાલો તો જો જમવા માટે બેસી ગયા છીએ. કોબી બટાકાનું શાક, રોટલી અને દાળ ભાત પછી લેવું. જો બધા એમાં બેસી ગયા છે અને પપ્પાએ બેસી ગયા છે. શું કે પપ્પા? બસ સારું હો. હાલો જમવા. હા હાલો જમવા. આજ તો ઘણા દિવસ પછી કોબી બટાકાનું શાક બન્યું. એટલે આમ બન્યું હતું પણ દાળ ભાત આરે બન્યું એટલે મજા આવે. આમ દાળ અને ભાત આરે મિક્સ કરીને મજા આવે ખાવાની. તો જો ભાઈ આપણે નાયા ધોયા વગરના જમીને પહેલા આપણે ઓફિસમાં આવી ગયા છે. થોડું કામ છે એ પતાવી લઈએ અને પછી નાવાનું છે. તો ભાઈ વરસાદની ધબધબાટી બોલાવા મળ્યા છે પાછી. વરસાદ ભાઈ મજબૂત વરસાદ આવે છે. અંધારું તો જુઓ તમે, 6 વાગ્યા હોય ને એવું લાગે છે અને વાગ્યા છે 2-2:15 જેવું થયું છે. હજી જોઈ લે ભાઈ, અંધારું તો એવું થયું લગભગ 5-7 ઇંચ પડી જાય ને એવું થયું છે. તો ભાઈ એક લોચો થઈ ગયો છે. મારા કાનાનો 13 Pro Max હતો ને એ અત્યારે સાવ ડેથ કન્ડિશનમાં. એટલે હું તમને હમણાં બતાવું કે એને છે ને સ્ક્રીન એકદમ બ્લેન્ક થઈ ગઈ છે. તો એ અત્યારે એપલ કેરમાં વાત કરે છે કે કોઈનું સોલ્યુશન છે કે નથી. જો ભાઈ કહેતો હતો ને એ આ મોબાઈલ છે જે 13 Pro Max છે. જો એ આવી રીતે છે ને બ્લેન્ક થઈ ગઈ છે આખી સ્ક્રીન. એટલે કોઈ આમ કંઈ વસ્તુ આમ અંદર બધું જ ચાલુ છે કે ટચ થાય છે, બધું જ થાય છે, પણ આખી સ્ક્રીન એકદમ બ્લેન્ક થઈ ગઈ છે, વ્હાઈટ એમ. આનો મેઇન પ્રોબ્લેમ શું આવ્યો હતો કાના? ક્યારે આવ્યો હતો તને? કાલે અપડેટના કારણે. ઓકે, ઓલું iOS નું જે બહુ જ પ્રોબ્લેમ છે આ સેમ બધાને. ઓકે, કોમ્યુનિટીમાં બી મેં ચેક કર્યું ને, ડેઈલીના 100 મેસેજો હોય છે. ઓહો, કે 16 અપડેટ કર્યા પછી આ પ્રોબ્લેમ વધારે આવે છે બધાને. ઓકે. ગ્રીન અને વ્હાઈટ સ્ક્રીન બંને. પેલા એને છે ને ગ્રીન સ્ક્રીન થઈ, કાલે જ થઈ હતી ને, અડધી ગ્રીન અડધી વ્હાઈટ. હા અડધી થઈ. પછી રાત્રે એને આખી આવી રીતે બ્લેન્ક થઈ ગઈ. જો અત્યારે ઓલું ટોલ બ્લેક ચાલુ કર્યું છે ને, ટોક બેક ચાલુ કર્યું છે, એને લીધે અમે અત્યારે બેકઅપ લીધું આખે મારા લેપટોપમાં. અને અત્યારે સર્વિસ સ્ટેશનમાં વાત થઈ ગઈ ને, વાત થઈ ગઈ ને હવે અત્યારે અમે લોકો જઈએ છીએ. ભગવાન ભલું કરે. ભગવાન ભલું કરે ભાઈ. કેમ કે આ લોકો ડિસ્પ્લે ચેન્જ કરવાનું જ કહે છે બધાને, અને નસીબ સારા હોય તો કરી દે છે. અને ડિસ્પ્લે ચેન્જનો ચાર્જ સાંભળવા જેવો નથી થોડો, કેમ કે 1.25 લાખના ફોનમાં 40,000 ની ડિસ્પ્લે થાય છે. અને એ લોકો ફ્રી ઓફ કોસ્ટ કરી નથી દેતા વિધાઉટ વોરંટી. વોરંટી નીકળી ગઈ છે આની, એટલે પૂરું થઈ ગયું. વોરંટી નીકળી કઈ નહીં. એપલ કસ્ટમર કેરમાં વાત થઈ છે તો અત્યારે અમારે અપોઇન્ટમેન્ટ લીધી છે. તો અમારે ત્યાં જવાનું છે. ત્યાં જ અમને બતાવું કે કઈ રીતનું હું છે હું નહીં. તો આ છે ને મારા સૌથી મોટા ભાઈ છે. તમને 3 ભાઈ તો બતાવ્યા હતા ને સૌથી મોટા ભાઈ જય ગોપાલ. કેમ છે? બસ મજા હો. તો વાંધો નહીં ભાઈ, હમણાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું ને તો બતાવ્યા. કેમ છે તબિયત પાણી? તબિયત સારી. અમે ગામમાં ન આવે એટલે અમે આવી જો. મહિનામાં 2 વાર આવ્યા કા હમણાં? કાંઈ વાંધો નહીં. અને બાને જો આજ મોઢું નહીં મલકાઈ થાય છે. કેમ છે મનાલી? આજે મારા ફઈની છોકરી કેમ છે? સારું ને? બસ સારું. શું કરે કુમાર? મજા. ખેડામાં નોકરી. હવે આવશે ને, હવે તું આવીશ એટલે નો આવે. સુરત જઈ આવ્યા ને. કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ, ફાઇનલી છે ને વાગ્યા છે 5:30 જેવું થઈ ગયું. થોડુંક મોડું થઈ ગયું. એડિટ ને બધું કરતા હતા એટલે હું અત્યારે ધ્રુવબેન ને નીકળી ગયા છીએ, જઈએ છીએ એપલ સ્ટોરે. તો ભાઈ ટ્રાફિક ના લીધે અમે મેપ થી ને ક્યાંય નીકળ્યા છીએ. અને એને ટાઈમિંગ ઓછો બતાવતો ને એટલે મેપ થી આવ્યા. તમે જોયું હતું પણ જો અત્યારે પતંગ હોટલે ભૂગ્યા છીએ અને આ બાજુ છે રિવરફ્રન્ટ. તો જો ભાઈ ફાઇનલી અમે સ્ટોરે પહોંચી ગયા છીએ. માંડ ટાઈમ પહોંચ્યા છીએ ભાઈ. ઉપર આવીને વાત કરી ને ભાઈ કે કામ થઈ જાય એમ કીધું ને, એટલે મને ને કાના ને આમ હાઈસ થઈ ગઈ. અને ખાનો જો તો ફાઇનલી ભાઈ સબમિટ તો કરાવી દીધો છે મોબાઈલ. અને આઈ હોપ કે ભાઈ કાનાને ખર્ચો ન આવે. 36,000 નો પ્લસ જીએસટી કા ભાઈ, એટલે 40 જ ગણીને હાલવાના. 40 ગણીને હાલવાના છે ભાઈ. અને એપલ પડશે મોંઘી નો તો કાંઈ વાંધો નહીં ભાઈ, ખર્ચો ન આવે સારી વાત છે. એ લોકો એમ કીધું 2-3 દિવસનું રિક્વાયરમેન્ટ કીધું. થશે તો ફ્રીમાં કરી જ દે. થશે તો ફ્રીમાં. પ્રોબ્લેમ છે, બહુ પ્રોબ્લેમ છે. આવ્યો ભાઈ એપલ વાળાને કંઈક એપલ વાળા જોતા હોય તો કંઈક કોમેન્ટ કરી દેજો. કંઈક હરખું કરી દેજો. તો કાંઈ વાંધો નહીં, પકોડી ખાઈ લે. પેલા પકોડી ખાઈ લઈએ. કાકા બનાવે છે જોરદાર પકોડી. એવું આ કાનો કે છે. કાના ખાધેલી તે? બહુ ખાધેલી. ના ભાઈ મસ્તી કરીએ છે પણ મસ્ત મજાની પકોડી બનાવે કાકા. વાહ કાકા વાહ. ભાઈ અમે 4 વ્હીલ લઈને આવ્યા હોત ને
તો છે ને અત્યારે અમે પહોંચ્યા હોત. વાગ્યા છે 7. અમે સારું થયું આ બાઇકનું એક્ટિવાનું કર્યું, બાકી તો અમે હલવાઈ જ જવાના હતા ટ્રાફિકમાં. અને અત્યારે મેપનો ટાઈમ ઘરનો જોયો ને તો 48 મિનિટ બતાવે છે અને અમે આવ્યા ને 28 મિનિટમાં આવ્યા. તો પાછા આપણે ઘરે આવી ગયા છીએ. અને મમ્મી શું છે આજે જમવાનું? થેપલા સટ છે ને એટલે. વાહ, થેપલા. દહીં છે? દહીં પડ્યું છે કે લેવા જવાનું? દહીં થોડુંક પડ્યું છે, ખાવું હોય ત્યારે લઈ જજો ઠંડુ. ઓકે, ડન ડના ડન. હાલો ભાઈ, થેપલાની ધબધબાટી બોલાવા. પકોડી ખાઈને આવ્યો મમ્મી. ખબર તો ખાવું તો કરે ને, ભૂખ લાગી ગઈ હતી. કાંઈ નહીં, હારું હાલો થેપલા ખાઈ લઈએ. અને બાના ભજન બાકી છે મને ખબર છે. હાલો બાના ભજન લઈ લઈએ. હાલો બા, તઈ આજનું ભજન ગાઈ નાખો. બીજું હું હાલો ગાઈ નાખો. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય અમારો જીવન રૂપાએ નીલેખો. રામ કૃષ્ણ રસનાયુ સારું, હરિનો આનંદ રયાવે. રામાયણ ને ગીતા મારી અંતરની આંખો, હરિએ આપીશે મને યુડવા ને પાખો. રામના વિચારો મારે અઢળક નાણું, ગાવો મારે નિત્ય નિત રામનું ગાણું. પ્રભુના ભક્તો મારા સગાને સંબંધી, સૂટી ગ્રંથિ ખોટી મારી માયા નિબંધી. સુદ ભક્તિ વધે મારી પુરાણીમાં જેવી, સૌ સંતો આશીષ સદા દેજો એવી. જેને શ્રી રામ શરણ રસ સાખ્યો, એણે સંસારને મિથ્યા કરી નાખ્યો. એ રસ ધ્રુવ ને પ્રહલાદે રે સાખ્યો, એ રસ યમરી સે રુદિયામાં રાખ્યો. એ રસ જાણે છે સુખદેવ જોગી, કાંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. વાહ બા વાહ. તો આપણે છે ને કેટલા દિવસથી પપ્પાની ગાડી નથી ચલાવી, કારણ કે કાલે બહાર ગયો હતો તો દીદી ત્યાં ગાડી લઈ ગઈ છે મારી ઓલી એક્ટિવા. આજે પપ્પાની બાઇક ચલાવવાની છે. જો જમવા માટે બેસી ગયા છીએ અને મસ્ત દહીં લઈ આવ્યો તો એ છે અને થેપલા છે. જો સાથે છે તળેલા મરચા. પપ્પાએ બેસી ગયા જમવા. બા બા કેમ ડાઇનિંગ ટેબલ આજે નો કાઢ્યું? મમ્મી લઈ આવી છે ચા. કોની હાટું મમ્મી ચા? મેં ના તો પડી. દહીં તો છે, દહીં છે ને, દહીં યાર મજા આવશે. કાંઈ વાંધો નહીં, હાલો થોડો ઘણો ચા પણ પી લઈશું. તો જમીને આપણે આપણી ઓફિસ તરફ આવી ગયા છીએ અને બસ જઈમાં આજ તો ભાઈ થેપલા બેપલાની બમ પડાવી બમ. તો 10-12 થેપલા ખાધા, એટલા તો ખાવા જોઈએ. અને દહીં ખાધું અને સાથે ચા પણ પીધો. અને હા, આપણે છે ને એપલવાળા સ્કેમ કરવા ગયા હતા પણ નો જ થાય ભાઈ. એરપોર્ટ લઈને ગયો તો જે મારા હતા નહીં, મેં કીધું આ રિપ્લેસમેન્ટમાં આપી દો ને, એમ તો મેં કીધું નવા આપી દઈએ આપણને એમ, હજી વોરંટીમાં જ છે. તો એ લોકોએ કીધું કે શું પ્રોબ્લેમ થાય, એટલે મેં કીધું આવો બધો પ્રોબ્લેમ થાય છે. એ કે વાંધો નહીં, તમે કે ટ્યુઝડે આવો ને, કે વાંધો નહીં, તો હું જોઈ દઉં, ચેક કરી લઉં, 5-6 દિવસનો ટાઈમ લઈ લે. તો કાંઈ વાંધો નહીં, મેં તો બદલી દેતા હોય તો છી આપીએ એમ.
કાંઈ વાંધો નહીં ભાઈ, એ થોડા મૂર્ખા છે આપણી જેમ. તો બસ આજનો વિડીયો શોર્ટ એન્ડ સ્વીટ રહ્યો. બધી મોબાઈલની આજ તો માથાકૂટમાં હતા. હવે આઈ હોપ કે મોબાઈલનું ભાઈ થઈ જાય, નકર બિચારાને ખોદવો આવશે મોટો. તો બસ આજનો વિડીયો એન્ડ રાખીએ આપણે. અને બસ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.